Okay, so in the last lecture we have discussed the mechanical properties of solids. બરાબર, ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મ. તો એઝ વી નો કે સોલિડ બોડી હશે એના ઇન્ટરમોલેક્યુલર ડિસ્ટન્સ કેવા હશે, ઓછા, આકાર પરિમાણ કેવા હશે, નિશ્ચિત, એની ઉપર આપણે શું લગાડશું, વિરૂપક બળ. ધ ડીફોર્મિંગ ફોર્સ, આફ્ટર ધ ડીફોર્મિંગ ફોર્સ, જેવું ડીફોર્મિંગ ફોર્સ આવશે એટલે એની અંદર સ્ટ્રેઇન ક્રિએટ થશે. શું ક્રિએટ થશે? સ્ટ્રેઇન, વિકૃતિ ક્રિએટ થશે. જે કેટલા પ્રકારની હશે? 3. ધ ફર્સ્ટ વન ઇઝ લોંગિટ્યુડનલ સ્ટ્રેઇન, એને કહેવાય પ્રધાન વિકૃતિ, સંગત વિકૃતિ. સૂત્ર હશે એપ્સિલોન એલ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એલ બાય એલ. Then after shearing strain, that is called epsilon s equals to tan theta equals to x by h. And ત્યાર પછી કદ વિકૃતિ, વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન, એપ્સિલોન v equals to delta v by v. ચલો, ત્યાર પછી મિત્રો આપણે શીખા સ્ટ્રેસ. શું શીખા? સ્ટ્રેસ. સ્ટ્રેસ એટલે કે પ્રતિબળ. પ્રતિબળને આપણે કહેશું સિગ્મા, અને સિગ્માનું ફોર્મ્યુલા કોમન છે F upon A. એમાં ખાલી ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે તમે પ્રધાન પ્રતિબળ જોતા હોય તો આડછેદને કેવું હોવું જોઈએ? લંબ. નોર્મલ ટુ ક્રોસ સેક્શન, નોર્મલ ટુ ક્રોસ સેક્શન. અને જો તમે આકાર પ્રતિબળ જોતા હોય તો ટેન્જેન્શિયલ હોવું જોઈએ, સ્પર્શીય હોવું જોઈએ. એટલે એનું ફોર્મ્યુલા બને સિગ્મા એસ ઇક્વલ્સ ટુ એફ ટી બાય એ. આ એફ નોર્મલ બાય એ, અને લાસ્ટ છે સિગ્મા વી એફ બાય એ. ચલો, ત્યાર પછી મિત્રો આપણે શીખાતા ધ ગ્રાફ ઓફ નોર્મલ સોલિડ બોડી. જનરલી જે સોલિડ બોડી હોય, જનરલ પદાર્થ હોય, એની અંદર ગ્રાફ કેવો હશે? તો ધીઝ આર ધ પોઈન્ટ્સ દેટ વી હેવ ડિસ્કસ. અને એની અંદર ફર્સ્ટ પોઈન્ટ હતો આપણી પાસે એ. એને આપણે શું કહેતા? ધ લિમિટ ઓફ પ્રપોર્શનાલિટી, સમપ્રમાણતાની હદ. ત્યાં સુધી શું હશે? નોર્મલી 1% થી 2% સુધી પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં. અહીં યાદ રાખજો, આને કહેવાય નાના ફેરફાર. કેવા ફેરફાર? નાના ફેરફારને આપણે અત્યારે આ ચેપ્ટરની અંદર આપણે કહીએ છીએ વિરૂપણ. શું કહીએ છીએ? વિરૂપણ. તો નાના વિરૂપણ માટે ઓછું નાનું અમથું વિરૂપણ હોય તો ત્યારે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના કેવા હોય? સમપ્રમાણ. ત્યાર પછી મિત્રો આપણે આગળ શીખ્યા, એટલે સમપ્રમાણતા હતું નહીં, પણ પદાર્થની અંદર કેપેસિટી હતી કે પાછો ઓરિજિનલ ફોર્મની અંદર આવી શકે. દેટ ઇઝ વાય ઇટ્સ કોલ્ડ ધ લિમિટ ઓફ ઇલાસ્ટિસિટી. શું કહેતા? લિમિટ ઓફ ઇલાસ્ટિસિટી. સ્થિતિસ્થાપકતાની હદ. ધેન આફ્ટર પદાર્થ છે સરેન્ડર કરે, હવે કદાચ પાછું ઓરિજિનલ ફોર્મમાં આવવાની ટ્રાય કરશે તો બી એની અંદર થોડી ઘણી સ્ટ્રેઇન છે ઓલવેઝ માટે રહી જશે. એને કહેતા પરમેનન્ટ સેટ. એ બિંદુને કહેતા આધીન બિંદુ, યીલ્ડ પોઈન્ટ તરીકે ઓળખતા. ત્યાર પછી જો હજુ તમે વિરૂપક બળને વધારશો તો મતલબ એક પોઈન્ટ એવો આવશે કે એ પોઈન્ટ ઉપર પદાર્થ છે શું થઈ જશે? બ્રેક થઈ જશે. અને બ્રેક થઈ જાય એને પોઈન્ટને આપણે કહેતા હતા બ્રેકિંગ પોઈન્ટ. એ પોઈન્ટને અનુલક્ષીને જે તમારી પાસે પ્રતિબળ એને કહેતા હતા બ્રેકિંગ પ્રતિબળ. આટલી ચર્ચાઓ કરી અને ત્યાર પછી આપણે અહીંયા એક પોઈન્ટ શીખ્યા કે સી ટુ ડી. સી એટલે કયું પોઈન્ટ હતું? યીલ્ડ પોઈન્ટ. યીલ્ડ પોઈન્ટ ટુ બ્રેકિંગ પોઈન્ટની વચ્ચે જો બહુ મોટો ગેપ હોય, મતલબ ઘણી બધી વિકૃતિ સહન કરી શકતા હોય, તો એ બોડીને ડક્ટાઇલ બોડી કહેવાય. કેવી બોડી કહેવાય? ડક્ટાઇલ. ગુજરાતીમાં કહીએ તો તન્ય પદાર્થ કહેવાય. કેવો પદાર્થ કહેવાય? તન્ય. અને જો એ બહુ ક્લોઝ હોય, મતલબ એટલું બધું બહુ ફાર ના હોય, સી અને ડી વચ્ચે ગેપ ઓછો હોય, તો એને કહેવાય બટકણો પદાર્થ. ઇંગ્લિશમાં કહેશું બ્રિટલ બોડી. કેવી કહેશું? બ્રિટલ બોડી. ત્યાર પછી મિત્રો આપણે શીખ્યા એલાસ્ટોમર. એલાસ્ટોમરની અંદર આપણી કહાની એવી હતી કે એલાસ્ટોમર એક એવા પદાર્થ છે જેની અંદર વિકૃતિ અને પ્રતિબળ બંને એકબીજાના ક્યારેય સમપ્રમાણમાં હશે નહીં, પણ ક્યારેય એ સોર્સ પૂરો થતો નથી. દે કેન ટોલરેટ અપ ટુ 700% ઓફ ધી સ્ટ્રેઇન. મતલબ એની અંદર 700% વિકૃતિ ઉત્પન્ન થઈ જાય તો બી એને કોઈ ફરક પડે નહીં, તો બી એ પાછા કમબેક ટુ ઓરિજિનલ ફોર્મની અંદર આવી શકે. એને આપણે રિયલ લાઈફ જોડે અટેચ કર્યું હતું. તમને કીધું હતું કે રિયલ લાઈફની અંદર મેજોરિટી તમને આવી પબ્લિક છે જોવા મળશે. મે બી બની શકે કે આપણે બી અમુક પર્સન્ટેજમાં આની અંદર આવી જતા હોઈએ, પણ આપણે બનવાની ટ્રાય કરવાની આ ટાઈપનું. બી લાઈક શોક એબ્ઝોર્બર, બી લાઈક ધ એલાસ્ટોમર બોડીઝ. એટલે કહેવાનો મિનિંગ એવો હતો કે ગમે તેટલું થઈ જાય, ગમે તેટલી સ્ટ્રેઇન હોય, ગમે તેટલું વિરૂપક બળ લાગે, બટ આપણી કેપેસિટી જે રિસ્ટોરિંગ ફોર્સની છે ઓલવેઝ માટે હોવી જોઈએ. દેન આફ્ટર વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ ન્યૂ ટોપિક. અને તમને કહી દઉં કે આ ચેપ્ટરના 90% ન્યુમેરિકલ્સ તમે ગમે ત્યાં જોશો. અત્યાર સુધી ભણ્યા એક સાઈડ, અને હવે જે અત્યારે ભણવાનું, ધીસ ઇઝ ધ લાસ્ટ ટોપિક ઓફ ધી ચેપ્ટર. અને આ જે ટોપિક તમે શીખવાના છો એ ટોપિકને તમને 90% દાખલાઓ છે બધે જ જોવા મળશે. હાલાકી એ ટોપિકને સમજવા માટે આગળની વસ્તુ જરૂરી છે, એ હશે તો જ તમને ખબર પડે. એટલે વ્યવસ્થિત ધ્યાન રાખજો. હવે જે આપણે સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છે, ઇટ્સ કોલ્ડ ધ મોડ્યુલસ. શું કહેવાય એને? મોડ્યુલસ. ઇંગ્લિશની અંદર મિત્રો આપણે એને કહેશું મોડ્યુલસ. શું કહેશું? મોડ્યુલસ. ઓકે. અને ગુજરાતીની અંદર આપણે એને કહીએ છીએ સ્થિતિસ્થાપકતા અંક. શું કહેશું? સ્થિતિસ્થાપકતા અંક. સ્થિતિસ્થાપકતા અંક તરીકે ઓળખશું. શેના તરીકે? સ્થિતિસ્થાપકતા અંક. ચલો, સ્થિતિસ્થાપકતા અંક ઇંગ્લિશમાં એને કહેશું મોડ્યુલસ.
બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જેટલું બને એટલું ધ્યાન આપવું એટલું આપી શકશો. આખા ચેપ્ટરનો સારાંશ આ જ એક છે, બીજું કંઈ છે નહીં. તો તમને યાદ હશે આપણે જ્યારે આ ગ્રાફ જોયો, આ જે ગ્રાફ આપણે જોયો તેમાં સ્ટાર્ટિંગની અંદર 1% સુધી એવું હતું કે પ્રતિબળ ને વિકૃતિ એકબીજાના કેવા હતા? સમપ્રમાણ. તો બસ એ જ વસ્તુને સૌ પ્રથમ વખત હુક નામના સાયન્ટિસ્ટે, શું નામ હતું સાયન્ટિસ્ટનું? હુક નામનો સાયન્ટિસ્ટ હતો. એ સાયન્ટિસ્ટે કીધું કે નાના વિરૂપણ માટે, બોલતો એકવાર કેવા વિરૂપણ માટે? નાના વિરૂપણ માટે. નાના વિરૂપણ માટે પ્રતિબળ, બોલતો એકવાર, પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય. કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણ. આપણે ગ્રાફની અંદર જોયું જ છે કે ભાઈ નાનું અમથું વિરૂપણ હોય તો નાના વિરૂપણ માટે દરેક સોલિડ બોડીની અંદર તમે કહી શકો પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના કેવા હોય? સમપ્રમાણ. હાલાકી હુકે જે કીધું તો એ ખાલી 1 ડાયમેન્શનલ બોડી માટે કીધું તો અલગ, પણ આપણે નિયમ શીખવાનો છે, શીખી લઈએ કે નાના વિરૂપણ માટે, નાના વિરૂપણ મતલબ 1% ઓછું વિરૂપણ. કેવું વિરૂપણ? 1%. મેક્સ ટુ મેક્સ તમે કાઉન્ટ કરી શકો 2% સુધી. ક્યાં સુધી? 2%. તો નાના વિરૂપણ માટે પ્રતિબળ ને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં. ઓકે, સો સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન, બોલતો એકવાર, સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન બોથ આર proportional to each other for the small deformation. મતલબ નાનું અમતું વિરૂપણ હોય, સ્મોલ ડિફોર્મેશન હોય તો એની અંદર પ્રતિબળ ને વિકૃતિ એકબીજાના સમપ્રમાણ હોય તો સિગ્મા proportional to એપ્સિલોન. શું થશે? સિગ્મા proportional to. જો સમપ્રમાણતા દૂર કરો તો તમને ખબર છે શું આવે? અચળાંક. અને એ અચળાંકને કહેશું આપણે સ્થિતિ સ્થાપકતા અંક. શું કહેશું? સ્થિતિ સ્થાપકતા અંક. તો પ્રોપોર્શનાલિટીને દૂર કરું છું તો સિગ્મા ઇક્વલ્સ ટુ, અહીં હું લખી દઉં કે ઇન્ટુ એપ્સિલોન. તો અહીંયા જે કે છે એને શું કહેશું? તો કે છે એને કહેશું સ્થિતિ સ્થાપકતા અંક. શું કહેશું એને? સ્થિતિ સ્થાપકતા અંક. ઇંગ્લિશમાં એને કહેશું મોડ્યુલસ. શું કહેશું? મોડ્યુલ. હવે તમને જોતા જ ખબર પડી જાય સિગ્મા કેટલા પ્રકારના તમારી પાસે? 3. એપ્સિલોન કેટલા પ્રકારના છે? 3. ઓબ્વિયસ છે કે પણ કેટલા પ્રકારના બનશે? 3. તો ધીસ ઇઝ ધ મેઇન થિંગ દેટ વી રિયલી વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇન ધીસ ચેપ્ટર. ઓકે, સો આપણે સ્ટાર્ટ કરીએ તો આપણે એવું શીખા કે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય, સમપ્રમાણતાને દૂર કરો એટલે આવશે અચળાંક. આ કે છે એને શું કહેશું? સ્થિતિ સ્થાપકતા અંક. જો હું તમને એમ કહું કે જો આપણે સિગ્મા એલ લઈએ, શું લઈએ? સિગ્મા એલ. એટલે હું કઈ પ્રતિબળની વાત કરું છું? પ્રતાન પ્રતિબળ. કે જો પ્રતાન પ્રતિબળ, એટલે અહીંયા જોને લખવાની જરૂર નથી, લખીએ કે પ્રતાન, લખીએ કે પ્રતાન પ્રતિબળ. કેવું પ્રતિબળ? પ્રતાન પ્રતિબળ અને પ્રતાન વિકૃતિ બંને એકબીજાના કેવા હશે? સમપ્રમાણમાં. જે કહાની આપણે આગળ શીખાશે અને સિમ્બોલની અંદર દર્શાવ્યું તો સિગ્મા એલ proportional to એપ્સિલોન એલ. જો અહીંયા સમપ્રમાણતા દૂર કરું તો જે અચળાંક આવશે એ અચળાંકને આપણે દર્શાવશું વાય વડે. શેના વડે? વાય. વાય ને કહેવાય યંગ મોડ્યુલસ. શું કહેવાય? યંગ મોડ્યુલસ. તો આ જે વાય છે એને આપણે કહેશું યંગ મોડ્યુલસ. હવે હું તમને પૂછું કે વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ યંગ મોડ્યુલસ? તો યંગ મોડ્યુલસ ઇક્વલ્સ ટુ શું થશે? સિગ્મા બાય એપ્સિલોન. સિગ્મા બાય એપ્સિલોન. અહીંયા એકચ્યુઅલી તમારે લખવું હોય તો આની ઉપરથી એ બી લખી શકો, કોઈ બી સ્થિતિ સ્થાપકતાંકનું સૂત્ર શું હશે? તો કે ઇક્વલ્સ ટુ હશે સિગ્મા બાય એપ્સિલોન. કોઈ પણ સ્થિતિ સ્થાપકતાંક એનું સૂત્ર શું હશે? બોલતો કોઈ બી પ્રકારનો સ્થિતિ સ્થાપકતાંક સિગ્મા બાય એપ્સિલોન. આની ઉપરથી હું એનો એકમ બનાવું તો સિગ્માનો એકમ તમને ખબર છે. આનો એકમ શું હતો? સિગ્માનો એકમ શું હતો? ન્યૂટન પર મીટર સ્ક્વેર. એપ્સિલોનનો એકમ શું હતો? એકમ રહિત. તો એનો કોઈ એકમ છે નહીં. એનો મતલબ કોઈ બી સ્થિતિ સ્થાપકતા અંકનું હું તમને એકમ પૂછું તો શું આવશે? ન્યૂટન પર મીટર સ્ક્વેર. ન્યૂટન પર મીટર સ્ક્વેર ના કહેવું હોય તો શું આવશે? પાસ્કલ. તો these are the thing that you really have to understand. Clear? સ્થિતિ સ્થાપકતા અંક શું છે? તો કે સ્થિતિ સ્થાપકતા અંક અચળાંક છે. એનું સૂત્ર શું હશે? સિગ્મા બાય એપ્સિલોન. શબ્દોમાં કહીએ તો શું કહેવાશે? પ્રતિબળના છેદમાં વિકૃતિ. અને એનો એકમ હશે ન્યૂટન પર મીટર સ્ક્વેર. ત્યાર પછી આપણે શીખા પહેલું, આ છે 1 ડાયમેન્શન, મતલબ આપણે રેખીય પ્રકારના ફેરફારો કરતા હોય ત્યારે, તો એને કહેવાય યંગ મોડ્યુલસ. શું કહેવાય? યંગ મોડ્યુલસ. યંગ મોડ્યુલસ 1D 2D 3D કોને લાગુ પડે? 1D. કેવા ફેરફારને? રેખીય પ્રકારના ફેરફાર હોય, લંબાઈ વધતી હોય, લંબાઈ ઘટતી હોય ત્યારે જે સ્થિતિસ્થાપકતા અંકની જરૂર પડે એને શું કહેશું? યંગ મોડ્યુલસ. 3 મોડ્યુલસ છે, 3 110% યાદ હોવા જોઈએ. પહેલો મોડ્યુલસ આપણે શીખા, શું નામ છે? યંગ મોડ્યુલસ. તો યંગ મોડ્યુલસને દર્શાવશું આપણે વાય. વાય ઇક્વલ્સ ટુ શું હશે? સિગ્મા એલ બાય એપ્સિલોન એલ. પ્રતાન પ્રતિબળના છેદમાં પ્રતાન વિકૃતિ. ઇંગ્લિશની અંદર હું તમને ગમે ત્યારે પૂછું તો તમને ખબર હોવી જોઈએ ફોર્મ્યુલા. મોડ્યુલસ ઇક્વલ્સ ટુ શું થશે? સ્ટ્રેસ બાય સ્ટ્રેન. શું થશે? બોલતો એકવાર, સ્ટ્રેસ બાય સ્ટ્રેન. તો હંમેશને માટે આ સૂત્ર યાદ હોવું જોઈએ. આગળ જતા આપણે
એક ચેપ્ટરની અંદર ફરી પાછું જરૂર પડશે. જ્યારે તરલ શીખશું ને ત્યારે એની અંદર થોડીક વાર માટે ખાલી આની જરૂર પડશે. ત્યારે હું પાછું તમને યાદ કરાવીશ મોડ્યુલસનું ફોર્મ્યુલા શું હતું. તો મોડ્યુલસ એટલે શું થશે? સ્ટ્રેસ બાય સ્ટ્રેન. ગુજરાતીમાં કહીએ તો પ્રતિબળના છેદમાં વિકૃતિ. ચલો આને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે ખરેખર યંગ મોડ્યુલસ કેવી રીતે વર્કઆઉટ કરે. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે અહીંયા એક સપોર્ટ છે, સપોર્ટની નીચે એક વાયર છે, વાયરની નીચે મેં કોઈ એક પદાર્થ લટકાવેલો છે એમ દળનો. કેટલા દળનો? એમ. આ એમ દળના લીધે નીચેની તરફ એક ફોર્સ લાગતું હશે. કેટલું હશે? mg. અરે હા કે ને? હવે તમને આમાં દેખાય કે ન દેખાય, પણ આની લંબાઈની અંદર થોડો ગમતો નાનો અમતો સૂક્ષ્મ ફેરફાર થયો હશે. એને કહેવાય ડેલ્ટા એલ. શું કહેવાય? ડેલ્ટા એલ. તમે તમારી ટેક્સ્ટબુકની કે એની અંદર ક્યાંક મટીરિયલની અંદર જોશો એટલે એની માપન કરવા માટે અહીં બાજુમાં એક સ્કેલ રાખેલી હોય કે પહેલાં આટલી હતી, હવે એને ફેરફાર કરવાનો. આપણે એમાં પડવાની જરૂર છે ને. આપણે જોવું છે યંગ મોડ્યુલસ. શું જોવું છે? યંગ મોડ્યુલસ. તો યંગ મોડ્યુલસ એટલે કોણ? તો કે વાય. અને વાય ઇક્વલ્સ ટુ શું હશે? સિગ્મા બાય એપ્સાઇલ. સિગ્મા તમને યાદ છે કોણ હતું? એફ બાય એ. અને એપ્સિલોન તમને યાદ છે ડેલ્ટા એલ બાય એલ. તો આની ઉપરથી તમારું સૂત્ર છે બનશે વાય ઇક્વલ્સ ટુ, ચલો એફ બાય એ અને ડેલ્ટા એલ બાય એફ એટલે કોણ છે? mg. બળ કેટલું લાગે છે? mg. જેના લીધે પદાર્થની લંબાઈમાં ફેરફાર થવાનું હોય એ જ બળને તમારે ધ્યાનમાં લેવાનું. સમજો છો ને તમે હું શું કહું છું? ચલો તો એફ ની જગ્યાએ શું લખશું આપણે? mg ડિવાઇડેડ બાય શું આવશે? a ઇન્ટુ શું આવશે? ડેલ્ટા એલ. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો સૂત્ર બનશે y ઇક્વલ્સ ટુ mgl બાય a ડેલ્ટા એલ. a ઇન્ટુ ડેલ્ટા એલ લખવાનું, આમ નહીં લખવાનું. ડેલ્ટા એલ એ. આનો મતલબ શું થાય? ડેલ્ટા એટલે શું થાય? ફેરફાર. આનો મતલબ થાય ફેરફાર કેમાં? એલ અને એ ના ગુણાકાર. ના ખબર પડી? પણ જ્યારે તમે એમ લખો કે એ ડેલ્ટા એલ, તો એનો મતલબ એનો ગુણાકાર કોના જોડે છે? ડેલ્ટા એલ. ડેલ્ટા એલ એટલે કોણ? લંબાઈમાં થતો ફેરફાર. તો બને ત્યાં સુધી ડેલ્ટાને અલગથી લખવાની ટ્રાય કરવાની, બરોબર. ઇનકેસ આવી રીતે લખાણું હોય તો અંદર વચ્ચે મલ્ટિપ્લિકેશન કરવાનું, બરોબર. ચલો ઠીક છે. તો y ઇક્વલ્સ ટુ આપણી પાસે ફોર્મ્યુલા આવી ગયું mgl બાય a ઇન્ટુ ડેલ્ટા. દાખલા કેવા પૂછે? તમને એમ કે લંબાઈમાં થતો ફેર. એક સ્ટીલનો તાર છે, એની નીચે 5 કિલોનું વજન મૂકેલું છે. તો બોલો સ્ટીલની તારની લંબાઈમાં કેટલો ફેરફાર થયો હશે? તમારે શું મેળવવું છે? ડેલ્ટા એલ. 99 મેજોરિટી કેસમાં આપણે ડેલ્ટા જ મેળવતા હશું. તો ડેલ્ટા એલ ઇક્વલ્સ ટુ શું થશે? mgl બાય ay. માસ આપેલું હશે, જી ખબર હશે, લેન્થ ઓરિજિનલ ખબર હશે, અને નીચે આવશે યંગ મોડ્યુલસ. યંગ મોડ્યુલસ બધા દ્રવ્યોનું ફિક્સ હોય. સ્ટીલનું ફિક્સ હશે, કોપરનું ફિક્સ હશે, આનું ફિક્સ હશે, આનું. હરેક સોલિડ બોડીને આપણે યંગ મોડ્યુલસ ફાઇન્ડ કરેલા છે, કારણ કે કોન્સ્ટન્ટ છે. શું છે? કોન્સ્ટન્ટ. તો એની એક ફિક્સ વેલ્યુ હશે. કોન્સ્ટન્ટ તમને આપી દીધેલો, એને યાદ રાખવાની જરૂર છે નહીં. ખબર પડે છે શું સમજાવું છે? તમારે ડેલ્ટા એલ મેળવવું છે ને મેળવવું છે અને સબ્જેક્ટ બનાવવાનું છે. મેઇન ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે y ઇક્વલ્સ ટુ સિગ્મા બાય એપ્સાઇલ. એની કરતાં પણ જો તમે સારી રીતે યાદ રાખવા માંગતો તો તમારે યાદ રાખવું જોઈએ y ઇક્વલ્સ ટુ f બાય a બાય ડેલ્ટા એલ બાય ડેલ્ટા. આની કરતાં પણ તમે યાદ રાખવું હોય તો રાખી શકો f l. આ અંશમાં રહેશે, છેદનો છેદ ક્યાં આવશે? અંશમાં. fl બાય a ડેલ્ટા એલ. બોલતો એકવાર શું હશે? fl બાય a ડેલ્ટા એલ. તો આને કહેવાય યંગ્સ મોડ્યુલસ. શું કહેવાય? યંગ્સ મોડ્યુલસ. યંગનો સ્થિતિસ્થાપકતા અંક. એનું ગુજરાતી કરીએ ને તો એવું થાય, બરોબર. યાદ રહેશે બધાને? નાવ વી આર કમિંગ ટુ ધ સેકન્ડ મોડ્યુલસ. સેકન્ડ મોડ્યુલસનું બહુ મસ્ત મજાનું પ્યારું નામ છે. એને કહેવાય મોડ્યુલસ. બોલતો એકવાર. મોડ્યુલસ ઓફ રિજિડિટી. બોલતો શું કહેવાય એને? મોડ્યુલસ ઓફ રિજિડિટી. મોડ્યુલસ ઓફ રિજિડિટી. ગુજરાતીમાં એને કહેશું આપણે દ્રઢતા ગુણાંક. શું કહેશું? દ્રઢતા ગુણાંક. દ્રઢતા ગુણાંક. અને મિત્રો એને દર્શાવીએ છીએ. ઓલાને કેમ યંગ મોડ્યુલસને શેના વડે દર્શાવતા? વાય. એવી રીતે મોડ્યુલસ ઓફ રિજિડિટીને આપણે દર્શાવવાના છે ઈટા વડે. કોના વડે? ઈટા. નોર્મલ તમે સ્મોલ એન કરો તો આટલો હોય, પણ ઈટા કરો તો આને ખાલી થોડોક લેન્થ કરી દેવાની. ખબર પડી કે ન પડી? સમજાણું? અને ઈટા કહેવાય. શું કહેવાય? ઈટા. તો દ્રઢતા ગુણાંક એને ઈટા વડે દર્શાવશું. આની જેવો સેમ ટુ સેમ સિમ્બોલ આવશે આગળ. શાંતા ગુણાંક. શું આવશે? શાંતા ગુણાંક. પણ જ્યારે આપણે શાંતાબાઈને સમજશું ત્યાર પછી આપણે શાંતા ગુણાંકની અંદર છે થોડાક એન્ટર થશું. હજી વાર છે, તરલની અંદર આવશે ત્યારે ફરી પાછું યાદ કરશું. અત્યારે ઈટા આપણી માટે શું છે? દ્રઢતા ગુણાંક. મોડ્યુલસ ઓફ રિજિડિટી. શું નામ છે? મોડ્યુલસ ઓફ રિજિડિટી. બસ. તો કહાની તો બધા મોડ્યુલસની સેમ ટુ સેમ છે. આની પણ કેવી હશે? સેમ. આ આકાર વિકૃતિ માટે આકાર ઉપર છે. ઓલું કોની ઉપર હતું? લંબાઈ. આ કોની માટે છે? આકાર. તો આકાર માટે લખું તો પેલા ઈટા ઇક્વલ્સ ટુ દ્રઢતા ગુણાંક ઇક્વલ્સ ટુ. અહીંયા કોણ આવે? સ્ટ્રેસ અપોન સ્ટ્રેન. અહીંયા કયો સ્ટ્રેસ આવશે? શિયરિંગ. અહીંયા કઈ સ્ટ્રેન આવશે? શિયરિંગ. ના ખબર પડી? યાદ આવે છે? લાસ્ટ વાળું અહીંયા કોણ હતું? વાય. વાય એટલે કોણ? નામ શું હતું? યંગ મોડ્યુલસ. તો અહીંયા કોણ હતું? સિગ્મા એલ બાય એપ્સિલોન એલ. લોંગિટ્યુડનલ સ્ટ્રેસ બાય લોંગિટ્યુડનલ સ્ટ્રેન. અરે હા કે ના?
ચલો ઠીક છે. તો બસ આની અંદર તમારે ખાલી લખવા મળવાની શરૂઆત કરવાની છે. તો ઇટા ઇક્વલ્સ ટુ બોલો સિગ્મા એસ એટલે એફ ટી બાય એ. યાદ આવે છે? ઓલામાં તમારે એફ નોર્મલ લખવું હોય તો તમે લખી શકતા. આમાં ટેન્જેન્શિયલ ફિક્સ છે, આમાં ટેન્જેન્શિયલ સિવાય કોઈ નહીં. ટેન્જેન્શિયલ એટલે સ્પર્શીય, તો સ્પર્શીય સિવાય કોઈ નહીં. અહીંયા તમારી પાસે ફોર્મ્યુલા શું હતું યાદ છે? ટેન થીટા. શું હતું? ટેન થીટા. હવે તમારે એક નિયમ યાદ રાખવાનો છે કે જો થીટા ખૂબ જ નાનો હોય, જો થીટા ખૂબ જ નાનો હોય, જો થીટા ખૂબ જ નાનો હોય તો તમે ટેન થીટાની જગ્યાએ ખાલી થીટા લખી શકો. શું લખી શકો? ખાલી થીટા. તો ટેન થીટા ઇઝ નિયર અબાઉટ થીટા. બોલતો એકવાર, ટેન થીટા ઇઝ નિયર અબાઉટ થીટા. આપણે આ જે નિયમ લખ્યા છે બધા નાના વિરૂપણ માટે છે. કેવા વિરૂપણ માટે છે? નાના. જો નાના વિરૂપણ માટે હોય તો ટેન થીટાની જગ્યાએ શું લખી શકું? થીટા. તો આપણું ફોર્મ્યુલા છે ઇટા ઇક્વલ્સ ટુ એફ ટી બાય એની જગ્યાએ શું બનશે? અપોન શું આવશે? થીટા. હવે ફાઇનલ ફોર્મ્યુલા બનાવી નાખો તો ઇટા ઇક્વલ્સ ટુ શું થશે? એફ ટી બાય એ થીટા. બોલતો ફરીથી, ઇટા ઇક્વલ્સ ટુ શું થશે? એફ ટી બાય એ થીટા. યાદ રહેશે બધાને? થીટાનું તમારી પાસે ઓર એક ફોર્મ્યુલા હતું. થીટા ઇક્વલ્સ ટુ શું કહેતા તમે? એક્સ બાય એચ. આની જગ્યાએ મૂકી દો તો શું આવશે? ઇટા ઇક્વલ્સ ટુ એફ ટી બાય એ ઇન્ટુ એક્સ બાય એચ. તો આ થઈ ગયું દ્રઢતા ગુણાંકનું ફોર્મ્યુલા. શાનું થઈ ગયું? દ્રઢતા ગુણાંક. મોડ્યુલસ ઓફ રિઝિડિટી. અમુક બુકની અંદર દ્રઢતા ગુણાંક લખ્યું જ નહીં હોય, કારણ કે આ નામ વધારે પોપ્યુલર છે. આનું જે ઇંગ્લિશ છે ને એ જ ગુજરાતીમાં લખેલું હશે. એટલે શું લખેલું છે? મોડ્યુલસ ઓફ. કેટલા મોડ્યુલસ પૂરા કર્યા આપણે? 2. The first one is young modulus. The second one is modulus of rigidity. યંગ મોડ્યુલસ માટે મેઇન ફોર્મ્યુલા સિગ્મા એલ બાય એપ્સિલોન એલ. સિગ્મા એલ તમને ખબર છે એફ બાય એ, એપ્સિલોન એલ ખબર છે ડેલ્ટા એલ બાય એલ. પછી આપણે શીખા મોડ્યુલસ ઓફ રિજિડિટી સિગ્મા એસ બાય એપ્સિલોન એસ. સિગ્મા એસ એટલે એફ ટી બાય એ અને એપ્સિલોન એસ એટલે શું મુકાય? ટેન થીટા. પણ થીટા નાનો એટલે ટેન થીટાની જગ્યાએ થીટા અને થીટાની જગ્યાએ એક્સ બાય એચ. ચલો હવે નાવ વી આર મૂવિંગ ટુ ધ થર્ડ વન. અને થર્ડ વન છે મિત્રો, એનું નામ છે બલ્ક મોડ્યુલસ. શું નામ છે? બલ્ક મોડ્યુલસ. યાદ હશે તમને, બલ્ક તો આપણે આગળ લખી ગયા છે એકવાર, યાદ છે? તો બલ્ક મોડ્યુલસને દર્શાવશું આપણે બી વડે. શેના વડે? બી. આની સારી વાત એ છે ગુજરાતીમાં એને આપણે શું કહેવાના છીએ? બલ્ક મોડ્યુલસ. એટલે બધી તમને બલ્ક મોડ્યુલસ જ લખેલો દેખાશે. દર્શાવશું બી વડે. શેના વડે? બી. તો બસ તમને જો મોડ્યુલસ ખબર છે તો મોડ્યુલસનું હમણાં સૂત્ર ખબર જ હતી, તો અહીંયા બી વડે દર્શાવું તો બી ઇક્વલ્સ ટુ શું હશે સૂત્ર? સિગ્મા વી બાય એપ્સિલોન વી. આની ઉપરથી સૂત્ર બનાવીએ તો બી ઇક્વલ્સ ટુ શું આવશે? સિગ્મા વી એટલે શું કહેવાય? એફ બાય એ બાય ડેલ્ટા વી બાય વી. ના ખબર પડી? ચલો અને સાદું રૂપ આપો એટલે શું આવશે તમારી પાસે? બી ઇક્વલ્સ ટુ એફ ઇન્ટુ વી બાય એ ઇન્ટુ ડેલ્ટા વી. હવે સામાન્ય રીતે આમાં શું હશે ખબર છે? પદાર્થ હંમેશા કમ્પ્રેસ થતો હશે. તમે પહેલી વાર આકૃતિ યાદ કરો જ્યારે તમે દોરી હતી, યાદ છે? આમ બળ લગાડતા તો શું થતું હશે? કમ્પ્રેસ. તો એનું અંતિમ કદ વધારે હશે કે પ્રારંભિક કદ વધારે હશે? પ્રારંભિક. તો જ્યારે તમે અંતિમ કદ માઇનસ ડેલ્ટા એટલે શું હોય? અંતિમ માઇનસ પ્રારંભ. તો તમે અંતિમ માઇનસ પ્રારંભિક રહેશો તો હંમેશા જવાબ કેવો આવશે? માઇનસ. પણ આ અચળાંક છે, અચળાંક માઇનસ હોઈ શકે. હવે આ ભાઈબંધ માઇનસ હોઈ ન શકે. આ જવાબ હંમેશને માટે કેવો આવવાનો? માઇનસ. તો આપણે આપણા તરફથી એક ગિફ્ટમાં શું આપી દઈશું? માઇનસ. આ માઇનસ આપવાથી થશે આનો જવાબ હંમેશને માટે માઇનસ. એનો જવાબ જે બી આવશે માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. તો બલ્ક મોડ્યુલસ કોઈ દી માઇનસ થશે નહીં. એટલા માટે આપણે માઇનસ નિશાની પહેલેથી ગિફ્ટમાં આપેલી છે. તો વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ ધ બલ્ક મોડ્યુલસ? બી ઇક્વલ્સ ટુ માઇનસ એફ વી બાય એ ડેલ્ટા વી. યાદ રહેશે બધાને? આ જે બલ્ક મોડ્યુલસ છે એનો જો વ્યસ્ત લઈએ, શું લઈએ? વ્યસ્ત. તો બી નો જે વ્યસ્ત છે, બી ના વ્યસ્તને, વ્યસ્ત એટલે કેટલું? ઉલટું. બી ના વ્યસ્તને કહેવાય કમ્પ્રેસિબિલિટી. શું કહેવાય? કમ્પ્રેસિબિલિટી. ગુજરાતીમાં એને કહેવાય દબનીયતા. શું કહેવાય? દબનીયતા. ઇંગ્લિશમાં એને કહેવાય કમ્પ્રેસિબિલિટી. દબનીયતા કહે છે. નોર્મલી એને કે વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય? કે. તો કે ઇક્વલ્સ ટુ શું થશે? 1/b. બાકી બી નું જે સૂત્ર હોય એને તમે ઉલટાવીને લખવું હોય તો પાછું લખી શકો. ક્લિયર છો બધા? 3 મોડ્યુલસ ઉપર તમને મેજોરિટી દાખલાઓ છે જોવા મળશે. 3 મોડ્યુલસ માટે તમને સ્ટ્રેસ અને સ્ટ્રેઇન પરફેક્ટ સમજમાં આવેલી હોવી જોઈએ. જો તમને 3 ખબર છે તો અને તો જ તમે 3 મોડ્યુલસ સમજી શકો, નહીતર સમજી શકો નહીં. કેટલા મોડ્યુલસ છે આપણી પાસે? 3. પેલો છે યંગ મોડ્યુલસ, બીજો છે
મોડ્યુલસ ઓફ રિજિડિટી, અને થર્ડ વન ઇઝ, યાદ રહેશે બધાને? ચલો નોટ કરો ફટાકથી એકદમ. મોડ્યુલસ સ્થિતિસ્થાપકતાંક મેઇન ટાઇટલ, અને એની અંદર પહેલા આવશે હુકનો નિયમ. બરોબર? 3 મોડ્યુલસ છે. 1 2 3 નંબર આપીને ફટાફટ નોટ કરી નાખો. ચલો, अच्छे बच्चों की तरह. આજ તો થઈ ગયા બધા ક્લાસથી આગળ. નહીંતર મેથ્સ વાળા આગળ હોય, 2 મેથ્સ વાળા ક્લાસ સારે હોય પણ આગળ હોય બાયો કરતા. જાતે લખવા મળવાનું, એમ હું બદલવાનું. એકમ એકમ લખ્યું ને બધું. કોણ? ઓય ઓય, અંદર પૃથ્વી હશે, પૃથ્વીને કે સર બોલાવો. હા, જો નામમાં ગેરફાયદો રહે. પૃથ્વીને કે બોલાવો. કરતો પાછો હમણાં કરતો હતો. હમણાં કરતો હતો ને અવાજ, અહીંથી નીકળો ત્યારનો કરતો હતો. 1 વાર 2 વાર 3 વાર 5 બસ હોય. તું અહીંથી કરતો જાતો મેં જોયું. 1 2 એમનો ઊંધા જા. બસ હવે હા શાંતિ જ લખો. નામ યાદ હોય એટલે આવું થાય. જાણો જોયો તમે, જોયો હોય ને થોડાક લખણ ખબર હોય એટલે ખબર ન પડે. નેક્સ્ટ સર બાકી જ છે, તું લખવા માંડ. શું કહે છે? ચોલી તો લઈ આવી, હવે શું છે? બોલ બોલ, શું કહેશો?
वो भी सही है, वो भी सही है. તમે ક્લાસમાં આ લોકોનો દ્વારો જ નહીં આવતો હોય બોલવાનો. તમે ક્યારે બોલો કાંઈ સાંભળો. હું કયો હમણાં કે બાકી છે કડી ખમ 2 મિનિટ. ચલો રેડી. બાકી હોય હવે એટલું તો મોઢે લખી શકો. હા ભાઈ, હા, એટલે ખોટા રોવાના બંધ કરો. એક ટોપિક છે નાનો એવો, એનસીઆરટીમાં જ નથી પણ તોય કરાવું છું. એને અત્યારે એ લોકો રેડી થતા હોય 12th માટે. જાણ જે નીટ ના આપ્યું હોય એને, એ અત્યારે 11માં રેડી થતા હોય. બાકી 12thમાં 50% તો MCQ છે જ, ખબર છે ને? હા. તો કેમ 16 તો MCQ આવે છે એનસીઆરટી, હજી કેટલા જોઈએ છે? ચલો રેડી. એનસીઆરટી છે કોઈ પાસે આની? સેમ 2 ની એનસી લાવો. બસો હો શું કહો છો? ચલો ત્યાર પછી જો આની અંદર બસ ટોપિક પૂરો કરો પહેલાં. મોડ્યુલસ ઓફ રિજિડિટીને નોર્મલી ઈટા વડે દર્શાવાય, બટ ઇન એનસીઆરટી અલગ સિમ્બોલ છે એટલે તમારે થોડોક ઈટા તો છે જ. ઓકે, મેજોરિટી ઘણા બધા પેમ્પલેટ મટીરિયલની અંદર ઈટા છે, પણ એ સિવાયનો બીજો એકમ, બીજો એને શેના વડે દર્શાવાય છે? જી. એવા લોકો કહે છે એટલે તમારે એડ કરી દેજો. દ્રઢતા ગુણાંકને જી વડે પણ દર્શાવાય તો એક એડ થશે. બરાબર છે? હા, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જી છે. જી બહુ બધી જગ્યા, ટેન્શન ન લો. ચલો બસ હવે છાન મનાવી ધ્યાન આપવાનું નંગવાળો. ચાલજો. ત્યાર પછી મિત્રો આપણે શીખવાનું છે પોઈસન. શું શીખવાનું છે? પોઈસન. પોઈસન વોઝ અ સાયન્ટિસ્ટ. પોઈસન એક ગુણોત્તર શીખવાડેલો આપણને, પોઈસન્સ રેશિયો. શું કહેવાય? પોઈસન્સ રેશિયો. પોઈસનનો ગુણોત્તર, પોઈસનનો ગુણોત્તર. ચલો ધ્યાન અહીંયા હશે બધાનું, વ્યવસ્થિત રીતે શીખી લ્યો. પોઈસને એવું કીધું કે સપોઝ માની લો કે તમારી પાસે કોઈ આ રીતનો સળિયો છે, આવું છે, અને તમારી રીતે ખેંચો આ સાઈડથી, બે સાઈડથી, એટલે એની લંબાઈમાં શું થશે? વધારો. બીજું એને ઉદાહરણ એવું કીધું કે સપોઝ માની લો કે અહીંયા તમારી પાસે કોઈ પદાર્થ છે અને પદાર્થને તમારી રીતે કમ્પ્રેસ કરશો તો એની લંબાઈમાં શું થશે? ઘટાડો. તો એમ કીધું કે લંબાઈમાં જ્યારે વધારો કે ઘટાડો થાય ત્યારે સાથે સાથે એની વ્યાસ અને ત્રિજ્યામાં પણ શું થાય? ફેરફાર. ફોર એક્ઝામ્પલ, આને હું જ્યારે ખેંચીશ તો આનો વ્યાસ જેટલો છે, મતલબ વ્યાસ જે છે અથવા ત્રિજ્યા જે છે એટલી જ રહેશે કે ઘટશે? ઘટશે. તો એ તો ફેરફાર થયો. તો આ ફેરફારને આપણે નજરઅંદાજ કર્યા, ફેરફારને આપણે ધ્યાનમાં લીધા નથી. તો પોઈસનનું કહેવાનું એમ હતું કે એ ફેરફારને તમારે ધ્યાનમાં લેવા પડે. આવા ફેરફારોને કહેવાય પાર્શ્વિક ફેરફાર. કેવા ફેરફાર કહેવાય? પાર્શ્વિક ફેરફાર. લેટરલ ચેન્જીસ કહેવાય. શું કહેવાય? લેટરલ ચેન્જીસ. ચલો, તો લેટરલ ચેન્જીસને પણ જોવા જોઈએ, પાર્શ્વિક ફેરફારને પણ જોવા જોઈએ. તો એણે કીધું કે જ્યારે તમે ડેલ્ટા એલ લેશો ત્યારે ઓટોમેટિકલી દેર આર ડેલ્ટા આર. ડેલ્ટા આર ના કેવું હોય તો તમે શું કહી શકો? ડેલ્ટા ડી.
ખબર પડી કે ન પડી? સમજાવ? આના લીધે જે વિકૃતિ આવે એને કહેવાય પાર્શ્વિક વિકૃતિ. શું કહેવાય? પાર્શ્વિક વિકૃતિ. તો નવી વિકૃતિ આપણી પાસે એડ થાય છે 3 સિવાયની, પ્રતાન અને સંગત સિવાયની, એને કહેશું આપણે પાર્શ્વિક વિકૃતિ. શું કહેશું? પાર્શ્વિક વિકૃતિ. પાર્શ્વિક વિકૃતિ બરાબર હું શું લખી શકું? તો ધ્યાનથી જોજો અહીંયા પાર્શ્વિક વિકૃતિ બરાબર ડેલ્ટા આર બાય આર. શું લખી શકું? ડેલ્ટા આર બાય આર, અથવા લખી શકું ડેલ્ટા ડી બાય ડી. ડેલ્ટા ડી બાય ડી એટલે આ કોની માટે છે? ડાયામીટર માટે, વ્યાસ માટે. અને આ કોની માટે છે? રેડિયસ માટે. પોઈસને એવું કીધું કે આ બંને વિકૃતિનો ગુણોત્તર, બંને એટલે ઓલરેડી તમારી પાસે એક તો છે જ. કોણ છે? ડેલ્ટા એલ ના લીધે કઈ વિકૃતિ છે? સંગત. તો એ વિકૃતિ અને આ વિકૃતિ બંનેના ગુણોત્તરને કહેવાય પોઈસનનો ગુણોત્તર. શું કહેવાય? પોઈસનનો ગુણોત્તર. એને એવું કીધું કે હંમેશને માટે ફિક્સ અચળાંક હશે. શું હશે? હંમેશને માટે ફિક્સ અચળાંક. તો આપણે બે વિકૃતિને પહેલા જોઈએ. તો બે વિકૃતિ છે આપણી પાસે. એક છે પ્રતાન વિકૃતિ. કેવી છે? પ્રતાન. અને બીજી કઈ છે? પાર્શ્વિક. તો એને કીધું પાર્શ્વિક વિકૃતિ અને પ્રતાન વિકૃતિના ગુણોત્તરને, એટલે પહેલા હું પાર્શ્વિક લખું એટલે તમને થોડુંક વધારે સરળ પડે. કઈ છે? તો કે પાર્શ્વિક વિકૃતિ અને બીજી કોણ છે? પ્રતાન વિકૃતિ. આ બંનેનો જો હું ગુણોત્તર લઉં તો આ ગુણોત્તરને આપણે શું કહીએ છીએ? પોઈસનનો ગુણોત્તર. શું કહેશું એને? પોઈસનનો ગુણોત્તર. પોઈસનના ગુણોત્તરને મિત્રો આપણે દર્શાવવાના છે ન્યુ વડે. શેના વડે? ન્યુ. તો મ્યુ ઇક્વલ્સ ટુ શું થશે તમારી પાસે? તો કે પાર્શ્વિક, અને પાર્શ્વિક એટલે કોણ હતું? ડેલ્ટા ડી બાય ડી ડિવાઇડેડ બાય ડેલ્ટા એલ બાય એલ. યાદ રહેશે બધાને? આમાં તકલીફ શું છે? તો આ વિકૃતિ જો પ્લસ હશે, મતલબ લંબાઈ વધતી હશે, તો ડેલ્ટા એલ કેવા હશે? પોઝિટિવ. લંબાઈ વધે તો ડેલ્ટા એલ એટલે અંતિમ લંબાઈ માઇનસ પ્રારંભિક લંબાઈ. વધારી તો અંતિમ લંબાઈ કેવી હશે? વધારે. પ્રારંભિક લંબાઈ કેવી હશે? ઓછી. તો આ જવાબ કેવો આવશે? ધન. પણ જો તમે આને ખેંચેલું છે તો ડાયામીટર અથવા ત્રિજ્યાની અંદર શું થતો હશે? ઘટાડો. ઘટાડો થતો હશે તો આની અંદર અંતિમ માઇનસ પ્રારંભિક કરશો કેવો આવશે? માઇનસ. એટલે ઓલરેડી આપણે અહીંયા શું લખી નાખશું? માઇનસ. તો ન્યુ ઇક્વલ્સ ટુ શું હશે? માઇનસ ડેલ્ટા ડી બાય ડેલ્ટા એલ બાય એલ. તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે પાર્શ્વિક વિકૃતિ બરાબર શું લખી શકાય? ડેલ્ટા ડી બાય ડી ઇક્વલ્સ ટુ અંજા દેવલી સાઈડ તો શું આવશે? માઇનસ ન્યુ ઇન્ટુ ડેલ્ટા એલ બાય એલ. આને કહેવાય પાર્શ્વિક વિકૃતિ અને પ્રતાન વિકૃતિ વચ્ચેનો સંબંધ, કે જ્યાં ન્યુ એ કોણ છે? પોઈસનનો ગુણોત્તર. ખબર પડી? ચલો નોટ ડાઉન કરો ફટાફટ. છે જ આગળ છે ને? સારું લખો. આકૃતિ છે ને વ્યવસ્થિત દોરજો. અહીંયા લંબાઈની અંદર ફેરફાર થશે ને એટલે લંબાઈ આવી બનશે. નવો નળાકાર છે ને આમ બનશે. આમાં મેં શું દર્શાવ્યું? લંબાઈમાં વધારો અને એની જે ક્ષેત્રફળ હતું એમાં ઘટાડો. આની અંદર કરશું, આને કમ્પ્રેસ કરશું તો હવે આવું દર્શાવજો. કઈ કઈ આ સાઈડની ઈ ન થાય બંધ. એને સ્વિચ જ નથી બંધ થવાનું. નહીં. બસ. લખાઈ ગયો? અચ્છા, તમને હવે પાર્શ્વિક વિકૃતિનું કોઈ સૂત્ર પૂછે તો શું આવશે? ડેલ્ટા ડી બાય ડી
અથવા ડેલ્ટા આર બાય આર. ગુડ. ચલો લખો ત્યાર પછી. અને આની છે ને વ્યાખ્યાની જેમ લખો તો આખું વ્યાખ્યાની જેમ લખજો. પાર્શ્વિક વિકૃતિ અને પ્રતાન વિકૃતિના ગુણોત્તરને પોઈસનનો ગુણોત્તર કહે છે. આ રીતે લખવું આ રીતે, વોટ એવર યુ લાઈક. અને આમાં બે ફોર્મ્યુલા લખી નાખજો. એક તો તમે લખ્યું છે ડેલ્ટા ડી બાય ડી. ડેલ્ટા ડી બાય ડી ના કેવું હોય તો બીજું શું કહી શકાય? ડેલ્ટા આર બાય આર ઇક્વલ્સ ટુ માઇનસ ન્યુ ડેલ્ટા એલ બાય એલ. માઇનસ મ્યુ, ક્યાંક ન્યુ બોલાઈ જાય છે. ઇટ ઇઝ મ્યુ. મ્યાવ આવે ને, મ્યાવ એવું. જો મ્યાવ આવે. બસ હવે બસ હવે લખવામાં ધ્યાન આપો. ચલો જો અહીં ધ્યાન આપો. હવે આપણે શીખવાનું છે કદ વિકૃતિ. બોલતો એકવાર. કદ વિકૃતિ. અને જો આમાં છે ને ત્રણ રિલેશન છે. એટલે મેઇન રિલેશન છે કદ વિકૃતિ અને પ્રતાન વિકૃતિ વચ્ચેનો સંબંધ. કદ અને પ્રતાન. જ્યાં જ્યાં પ્રતાન બોલું ને પ્રતાન એટલે દાબી આવે જ. પ્રતાન એટલે કેવું કરેલું હશે? ખેંચેલું. અને દાબી હોય તો કમ્પ્રેસ કરેલું હશે. બરાબર. તો કદ વિકૃતિ અને પ્રતાન વિકૃતિ વચ્ચેનો સંબંધ જોઈએ છે. કદ વિકૃતિ અને પ્રતાન, આ બંને વચ્ચેનો આપણે શું જોઈએ છે? સંબંધ. તો એ સંબંધ મેળવવા માટે આપણે એક નળાકારને કન્સિડર કરીએ કે જે નળાકારની અત્યારે ત્રિજ્યા છે આર. કેટલી છે? આર. અને એની લંબાઈ છે એલ. કેટલી છે? એલ. એલ લંબાઈ અને આર ત્રિજ્યાના એક નળાકારને આપણે ધ્યાનમાં લીધો. તો નળાકારનું કદ છે એ કેટલું હોય? તો કે વી ઇક્વલ્સ ટુ, કદ કેટલું હશે? પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એલ. યાદ આવે છે? આવું જોઈએ ને, પાઈ આર સ્ક્વેર એચ હોય, આમ ઊભો રાખ્યો હોય નળાકાર તો હાઈટ કહેવાય, આડો રાખ્યો હોય તો લેન્થ કહેવાય. એટલે પાઈ આર સ્ક્વેર એલ આટલું છે. એલ લંબાઈનો નળાકાર, આર એની ત્રિજ્યા છે. આટલું એનું કદ છે અત્યારે. શું છે? કદ. હવે કહાનીને ધ્યાનથી જોવાની છે, સમજવાની છે. જો નાનો ફેરફાર હોય, કેવો ફેરફાર હોય? નાનો. અને આપણે અહીંયા જે બી ગણતરી કરીએ બધા કેવા ફેરફાર છે? નાનો. નાનો ફેરફાર હોય ને તો તમે આના જે ચેન્જીસ છે, શું છે? ચેન્જીસ. એને તમે તમારે એરરની ફોર્મ્યુલાથી લખી શકો. કોઈ પણ જગ્યાએ કોઈ બી સૂત્ર હોય, 11 12ની અંદર તમે ગમે એ સૂત્ર, નાનો ફેરફાર હોય ને 1% અથવા 1%થી ઓછો, મેજોરિટી 2% સુધી, તો તમે એને એરરથી લખી શકો. એનાથી લખી શકો? એરર. એરરમાં હું તમને એમ કહું કે ડેલ્ટા વી મારે લખવું હોય તો તમે શું લખતા? યાદ કરતો. ડેલ્ટા વી બાય વી ઇક્વલ્સ ટુ ડેલ્ટા પાઈ બાય પાઈ. એને અચળાંક છે, અચળાંકમાં ફેરફાર હોય નહીં એટલે એને લખતા નહોતા. અહીંયા શું લખતા? આર સ્ક્વેર માટે 2 ટાઈમ્સ ડેલ્ટા આર બાય આર પ્લસ ડેલ્ટા એલ બાય એલ. આવું તમે ત્યારે લખી શકો જ્યારે ફેરફાર નાનો હોય. કેવો હોય? નાનો. તો આપણી માટે બહુ કામનું છે. તો આને આગળ આવે સાદુરૂપ આપીએ તો અહીંયા આવશે ડેલ્ટા વી બાય વી. અચ્છા, સાદુરૂપ આપવા માટે તને યાદ છે હમણાં તમે રિલેશન શીખા. ડેલ્ટા આર બાય આર નો શું હતો? ડેલ્ટા આર બાય આર ઇક્વલ્સ ટુ માઇનસ ન્યુ ઇન્ટુ મ્યુ ઇન્ટુ ડેલ્ટા એલ બાય એલ. તો બસ ડેલ્ટા આરની જગ્યાએ આપણે એને લખી શકીએ. તો ડેલ્ટા આરની જગ્યાએ લખી નાખું તો શું આવશે તમારી પાસે? ધ્યાનથી જોજો વ્યવસ્થિત. તો આવશે તમારી પાસે ડેલ્ટા આર બાય ડેલ્ટા વી બાય વી ઇક્વલ્સ ટુ, આ માઇનસ આવશે એટલે માઇનસ 2 મ્યુ ઇન્ટુ ડેલ્ટા એલ બાય એલ પ્લસ ડેલ્ટા એલ બાય એલ. આ બેમાંથી કોમન નીકળે છે તો ડેલ્ટા વી બાય વી ઇક્વલ્સ ટુ, આ બેમાંથી કોમન નીકળે ને કોમન કાઢી લો, ડેલ્ટા એલ બાય એલ ઇન્ટુ, હવે ધ્યાનથી શાંતિ, આની જગ્યાએ હું લખી શકું 1, એને પહેલા લખું કારણ કે પ્લસ છે એટલે 1, અહીંયા શું વધશે -2 મ્યુ. હવે તું ધ્યાનથી જો, ડેલ્ટા એલ બાય એલ કોણ છે? પ્રતાન વિકૃતિ, અને ડેલ્ટા વી બાય વી એ કોણ છે? કદ વિકૃતિ. તો આને આપણે નોર્મલી લખવું હોય તો લખી શકીએ એપ્સિલોન વી ઇક્વલ્સ ટુ એપ્સિલોન એલ ઇન્ટુ 1 - મ્યુ. હું બોલું છું, સાંભળો પેલા વ્યવસ્થિત. એપ્સિલોન વી સાંભળવાનું છે ખાલી. એપ્સિલોન વી ઇક્વલ્સ ટુ એપ્સિલોન એલ ઇન્ટુ 1 - મ્યુ. ખબર પડી ને? 2 મ્યુ એમ ખ્યાલ આવ્યો ને?
ચલો હા, તમને બીજું કંઈ સાંભળવાનું હોય તો ઈ નહીં, હા ને, તો મ્યુ. ચલો, તો આ ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ. ધીસ ઇઝ ધ રિલેશન બિટવીન ધ વોલ્યુમ સ્ટ્રેન, વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એન્ડ લોંગિટ્યુડનલ સ્ટ્રેન. ઓકે, શું છે રિલેશન? બોલો તો એકવાર. એપ્સિલોન વી ઇક્વલ્સ ટુ હા તો મ્યુ, હે ને. ચાલો નોટ કરો, ચલો ફટાફટ. બસ હવે ફોર્મ્યુલા યાદ રાખતા જાજો ભાઈ. હા બોલો, શું પ્રશ્ન હતો? પૂછતી હતી ને કાંઈ. ચલો ટાઇટલ લગાવો. ટાઇટલ લગાવવાનું કીધું ને, ટાઇટલ લગાવવાનું, બીજું કાંઈ ન આવે એમ. સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા. સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા. સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા. ચલો, સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા. તો ધ્યાન અહીંયા હશે. હવે આની અંદર છે ને મસ્ત મજાનું ફોર્મ્યુલા છે, પણ શીખવાનું જોઈએ હશે. માની લો હું તમને એમ કહું કે તમારી પાસે આ રીતનો દ્રઢ આધાર છે, આની સાથે એક સળિયો છે ને આની અહીંયા આપણે કોઈ પદાર્થ રાખેલો છે, અથવા હું આને એમ કહું આનું એફ બળથી ખેંચું છે. એમાં તમારે એમજી ગણવું હોય, જે ગણવું હોય, ખબર પડી કે નહીં? એફ બળના લીધે ખેંચું તો એની અંદર પુનઃસ્થાપક બળ કેટલું ઉત્પન્ન થશે? એફ. એને લીધે એની લંબાઈમાં ફેરફાર થશે. શું થશે? લંબાઈમાં ફેરફાર. ધારો કે લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા એલ ઇક્વલ્સ ટુ હું તમને એમ કહું એક્સ જેટલો છે. કેટલો છે? એક્સ. ખબર પડી ગઈ દરેકને? હવે હું તમને એમ કહું કે જો તાર માટે લખતા હોય તો ડેલ્ટા એલ આવ્યું હોય, બાકી તો ડેલ્ટા એલ આવે નહીં. તો ડેલ્ટા એલ ઇક્વલ્સ ટુ એક્સ છે. હું તમને યંગ મોડ્યુલસ લખવાનું કહું તો યંગ મોડ્યુલસનું ફોર્મ્યુલા શું હતું? સિગ્મા એલ ના છેદમાં એપ્સિલોન એલ. મૂકો તો કિંમત, તો વાય ઇક્વલ્સ ટુ શું હશે? એફ બાય એ અને ડિવાઇડેડ બાય શું આવશે? ડેલ્ટા એલ બાય એલ. આની ઉપરથી તમે લખ્યું હતું કે યંગ મોડ્યુલસ વાય ઇક્વલ્સ ટુ શું આવશે? એફ એલ બાય એ ઇન્ટુ ડેલ્ટા એલ. પણ ડેલ્ટા એલ મેં શું કહી દીધી છે? એક્સ. આવું લખાશે. બોલ હા કે ને? આ ફેરફારનો વિરોધ કરવા માટે આટલું જ પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? પુનઃસ્થાપક બળ. જો તમારે હજુ પણ ફેરફાર કરવો હોય તમારી પુનઃસ્થાપક બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. શું કરવું પડે? કાર્ય. આની અંદર આનું હું ખેંચું તો આની અંદર શું ઉત્પન્ન થયું? પુનઃસ્થાપક બળ. છતાંય તમારે ચેન્જીસ કરવો છે તો એ ચેન્જીસ એક્સ જેટલો ચેન્જ કરવો હોય તમારે આ પુનઃસ્થાપક બળ વિરુદ્ધ શું કરવું પડે? કાર્ય. અને એ કાર્ય એ પુનઃસ્થાપક એ કાર્ય જે છે એ પદાર્થની અંદર સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. કઈ ઉર્જા સ્વરૂપે? સ્થિતિસ્થાપકીય સ્થિતિ. તો મારે જોઈએ છે પહેલા આમાંથી બળ. શું જોઈએ છે? બળ. તો પુનઃસ્થાપક બળ કેટલું ઉત્પન્ન થતું હશે? તો કે લખી શકીએ કે પુનઃ સ્થાપક બળ. તમને ખબર હોવી જોઈએ આજ કેમ પુનઃસ્થાપક બળ. તમને ખબર ને આ ફોર્મ્યુલા કોનું હતું? સ્ટ્રેસ. સ્ટ્રેસમાં હું લખતા? પુનઃસ્થાપક બળના છેદમાં ક્ષેત્ર. તો આ કયું બળ છે? પુનઃસ્થાપક બળ. તો પુનઃસ્થાપક બળ હું લખું તો શું લખાશે? એફ ઇક્વલ્સ ટુ શું આવશે? હું લખાવું જેમ એ યાદ રાખજો. વાય ઇન્ટુ એ ઇન્ટુ શું છે? એક્સ ડિવાઇડેડ બાય શું થશે? એલ ઇન્ટુ એક્સ ને હું અહીંયા લખું. બોલ હા કે ના?
તો y ઇન્ટુ a ઇન્ટુ x બાય l. આટલું શું છે? પુનઃસ્થાપક બળ. હવે તમારે શું કરવું પડશે? આ પુનઃસ્થાપક બળની વિરુદ્ધ શું કરવું પડશે? કાર્ય. એ કાર્ય કેટલું હશે? તો કે નાનું અમથું કાર્ય ગણું તો dw ઇક્વલ્સ ટુ, તમે નાના હતા ત્યારે સૂત્ર છે શીખાતા, f ઇન્ટુ શું હશે? dx. આખું કાર્ય જોતું હોય તો તમારે શું કરવું પડે? ઇન્ટિગ્રેશન. w ઇક્વલ્સ ટુ શું થશે? w ઇક્વલ્સ ટુ શું થશે? ઇન ઇન્ટિગ્રેશન f ઇન્ટુ dx. હવે તમને પ્રશ્ન થાય, સર અમારે કેટલું કાર્ય કરવાનું? તમારે લંબાઈમાં ફેરફાર જો 0 થી લઈને ડેલ્ટા એલ જોઈતો હોય, કોઈ બી જોઈતો હોય, 0 થી 5 મીટર, 0 થી 10 મીટર, તો મેં એટલું કરી નાખ્યું. મારે અત્યારે ચેન્જીસ જોઈએ છે 0 થી ડેલ્ટા એલ. કેટલો જોઈએ છે? 0 થી ડેલ્ટા. તો બસ આનું સાદુરૂપ આપી દો તો w ઇક્વલ્સ ટુ શું આવશે તમારી પાસે? 0 થી ડેલ્ટા એલ. f ની જગ્યાએ કિંમત મૂકો તો શું આવશે? y ની અહીંયા કિંમત મૂકી દો, f ઇક્વલ્સ ટુ શું આવશે? y a બાય l ઇન્ટુ x ઇન્ટુ dx. y કેવા? કોન્સ્ટન્ટ. ક્ષેત્રફળ કેવું? કોન્સ્ટન્ટ. લેન્થ બી કોન્સ્ટન્ટ. બધાને બહાર જવા દો તો શું આવશે અહીંયા? y a બાય l ઇન્ટુ x નું ઇન્ટિગ્રેશન, x નો સ્ક્વેર બાય 2. તો અહીંયા આપણે લખીએ કે x સ્ક્વેર બાય 2 અને લિમિટ કેટલી મૂકવી પડશે તમારી પાસે? 0 થી ડેલ્ટા એલ. બાય 2 ને જવા દો આ સાઈડ, તો આના લખીએ કે હાફ ઇન્ટુ y a બાય એલ ઇન્ટુ અહીંયા મૂકશો એક વખત શું મૂકશો? ડેલ્ટા એલ. એટલે શું થશે? ડેલ્ટા એલ નો સ્ક્વેર. ના ખબર પડી? -0 તો 0 ને લખવાની જરૂર નથી, તો શું આવશે? ઇન્ટુ ડેલ્ટા એલ નો સ્ક્વેર. આને કહેવાય સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. શું કહેવાય? સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. u ઇક્વલ્સ ટુ હાફ ઇન્ટુ y a બાય l ઇન્ટુ ડેલ્ટા એલ નો સ્ક્વેર. આ જે છે એ ઉર્જા છે. શું છે? ઉર્જા. એકમ કદ દીઠ, બોલતો એકવાર, એકમ કદ દીઠ. એકમ કદ દીઠ જેટલી ઉર્જા પદાર્થની અંદર સંગ્રહ પામે એને કહેવાય ઉર્જા ઘનતા. શું કહેવાય? ઉર્જા ઘનતા. ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે. તો જો હું તમને એમ કહું કે તમારે ઉર્જા ઘનતા મેળવવી, શું મેળવવી છે? ઉર્જા ઘનતા. જો એકઈને પૂછ્યું ને નહીં ખબર હોય ને આન્સર ટીપી નાખવાનો છું મેં. ઉર્જા ઘનતાને આપણે દર્શાવશું રો વડે. રો ઈ કહેવાય. શું કહેવાય? રો ઈ. રો એટલે થાય ડેન્સિટી અને ઈ એટલે થાય એનર્જી. ઇટ્સ કોલ્ડ એનર્જી ડેન્સિટી. વોટ ઇઝ ઇટ? એનર્જી ડેન્સિટી. તો રો ઈ ઇક્વલ્સ ટુ યુ બાય વોલ્યુમ હોય. શું હોય? વોલ્યુમ. વોલ્યુમ એટલે શું? કદ. કદને હું લખી શકું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો અહીંયા તમારી પાસે જે યુ છે એને મૂકી દો તો યુ કેટલા હતા તમારી પાસે? હાફ ઇન્ટુ y a બાય l ઇન્ટુ ડેલ્ટા એલ સ્ક્વેર ના છેદમાં al. a અને a શું થઈ જશે? કદ. આખાના છેદમાં શું છે? l. એ નીચે આવશે એટલે l નો શું થઈ જશે? સ્ક્વેર. તો અહીં જો શાંતિથી લખું છું, ધ્યાન રાખજે. હાફ ઇન્ટુ શું આવશે તમારી પાસે? y. a અને a તો શું થઈ ગયા? કેન્સલ. અહીંયા શું છે તમારી પાસે? ડેલ્ટા એલ. એનો શું છે? સ્ક્વેર. છેદમાં એલ. એનો પણ શું છે? સ્ક્વેર. એટલે આખાનો શું કહેવાય? સ્ક્વેર. પણ ડેલ્ટા એલ બાય એલ તો કોણ છે? એપ્સિલોન એલ. એટલે વિકૃતિ છે. કોણ છે? વિકૃતિ. તો તમારી પાસે રો ઈ નું ફર્સ્ટ મસ્ત મજાનું ફોર્મ્યુલા બનશે હાફ ઇન્ટુ y ઇન્ટુ એપ્સિલોન એલ સ્ક્વેર. આને કહેવાય ઉર્જા ઘનતા. શું કહેવાય? ઉર્જા ઘનતા. તો ઉર્જા ઘનતાનું સૂત્ર શું થશે? હાફ ઇન્ટુ યંગ મોડ્યુલસ ઇન્ટુ પ્રતાન વિકૃતિનો વર્ગ. અથવા યાદ રાખો તો યાદ રાખો, હાફ ઇન્ટુ યંગ મોડ્યુલસ ઇન્ટુ વિકૃતિનો વર્ગ. હજી આનું એક નહીં, આનું બીજું બી સાદુરૂપ છે બને. ધ્યાનથી જોજો વ્યવસ્થિત. રો ઈ ઇક્વલ્સ ટુ, ધ્યાનથી જો વ્યવસ્થિત. ચલો તો બીજું જો મારે બનાવવું હોય તો અહીંયા જોજો ધ્યાનથી. રો ઈ ઇક્વલ્સ ટુ હાફ એઝ ઇટ ઇઝ. યંગ મોડ્યુલસને ઓળખો છો તમે? એ શું હતું? પ્રતિબળના છેદમાં વિકૃતિ. તો અહીંયા લખીએ કે હું શું લખી શકું? સિગ્મા એલ બાય એપ્સિલોન એલ ઇન્ટુ એપ્સિલોન એલ નો સ્ક્વેર. એપ્સિલોન એલ શું થઈ જશે? કેન્સલ. તો આન્સર આવશે રો ઈ ઇક્વલ્સ ટુ હાફ ઇન્ટુ સિગ્મા એલ ઇન્ટુ એપ્સિલોન એલ. આ બીજું ફોર્મ્યુલા થશે એ હશે હાફ ઇન્ટુ પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. બોલતો એકવાર શું થશે? હાફ ઇન્ટુ પ્રતિબળ ગુણ્યા વિકૃત. તમને એમ થાય સર અમને ક્યારેક ઉર્જા પૂછશે તમારે આ સૂત્ર યાદ રાખવાનું કામ? તમારે યાદ રાખવાનું ઉર્જા ઘનતા. શું યાદ રાખવાનું? ઉર્જા ઘનતા. ઇનકેસ ક્યારેક તમને ઉર્જા પૂછે તો ઇન્ટુ કદ કરી દેવાનું. શું કરવાનું? ઇન્ટુ કદ. ઉર્જાને તમે કદ વડે ભાગો તો શું મળશે? ઉર્જા ઘનતા. તમારી માટે ઈઝી ફોર્મ્યુલા કોણ છે?
ઉર્જા ઘનતા. તો તમને ઉર્જા પૂછે તો ઇન્ટુ શું કરી દેવાનું? કદ. એટલે ઉર્જા ઘનતાના કેટલા ફોર્મ્યુલા યાદ હોવા જોઈએ આવતીકાલે પૂછું તો? 2. ફર્સ્ટ વન છે, એક છે યંગ મોડ્યુલસના સ્વરૂપમાં અને એક છે પ્રતિબળના સ્વરૂપમાં. બોલતો એકવાર. એક છે યંગ મોડ્યુલસના સ્વરૂપમાં અને બીજું પ્રતિબળના સ્વરૂપમાં. પ્રતિબળ વાળું એકદમ સહેલું છે. પ્રતિબળમાં કહીએ તો હાફ ઇન્ટુ પ્રતિબળ ગુણ્યા વિકૃતિ, અને જો યંગ મોડ્યુલસમાં કહું તો હાફ ઇન્ટુ યંગ મોડ્યુલસ ઇન્ટુ વિકૃતિનો વર્ગ. તમને ઇન્વિટેશન આપવું પડે છે તો બોલવા મળવાનો હોય ફટાફટ. ચલ બોલ તો 2 ફોર્મ્યુલા કેટલા છે? 2. એક યંગ મોડ્યુલસ વાળું હાફ ઇન્ટુ યંગ મોડ્યુલસ ઇન્ટુ વિકૃતિનો વર્ગ, અને બીજું કહીએ તો હાફ ઇન્ટુ પ્રતિબળ ઇન્ટુ વિકૃતિ. બંને ફોર્મ્યુલા રાત્રે 2 વાગે પૂછું તો પણ યાદ હોવા જોઈએ. ઇનકેસ ઉર્જા પૂછે તો શું કરવાનું? ઇન્ટુ કદ. કદ એટલે શું કરવાનું? A ઇન્ટુ L. યાદ રહેશે બધાને? વેરી ગુડ. ચલો એમ નહીં, આમ તો હું આવ્યો ત્યારે